આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ, ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. રક્ષા આપણા જીવનની, દરકાર આપણા સ્વાસ્થ્યની, ચિંતા આપણા સૌની. આ ગેરંટી છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની. શતમ જીવમ શરદઃ. ભારતીય સંસ્કૃતિમાં વર્ણિત સ્વાસ્થ્ય સુખાકારીના આ આશીર્વચન આજે દેશના સર્વે નાગરિકો માટે વાસ્તવિક બની ગયા છે. દેશની ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ, આરોગ્યલક્ષી અભિગમો સાથે સર્વસમાવેશી યોજનાઓ દેશના દરેક નાગરિકની સ્વાસ્થ્ય સુખાકારીની ચાવી બની છે. એક બાજુ જ્યાં દેશના નાગરિકો અત્યાધુનિક સારવાર સુવિધાઓ અને ઉપકરણો મેળવી રહ્યા છે, ત્યાં બીજી તરફ ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓ અને આયુર્વેદ જ્ઞાનની સમૃદ્ધ વિરાસતનો વ્યાપ પણ વધી રહ્યો છે. આજે ભારતને મોડર્ન પ્લસ ટ્રેડિશનલ એમ બંને ચિકિત્સા પદ્ધતિઓ ધરાવતા હોલિસ્ટિક હેલ્થ અપ્રોચનો લાભ મળી રહ્યો છે. ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનો પ્રાચીન વારસો વૈશ્વિક આરોગ્ય સુરક્ષાની દિશામાં પણ અગ્રીમ ભૂમિકા ભજવી રહ્યો છે. કોરોના જેવી વિષમ પરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોના પરિણામે આજે દેશમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવી છે. કોરોનાની પરિસ્થિતિઓમાં ગણતરીના મહિનાઓમાં અસરકારક હેલ્થ મેનેજમેન્ટ થકી સ્વદેશી વેક્સિનનું ઉત્પાદન કરીને 135 કરોડની વસ્તી ધરાવતા ભારત દેશમાં નાગરિકોના રસીકરણમાં ભારત સફળ રહ્યું છે. દેશમાં કોઈ પણ ગરીબ કે મધ્યમ વર્ગીય નાગરિકો પણ દેશના કોઈ પણ ખૂણે સરળતાથી સ્વાસ્થ્યની વ્યવસ્થાઓ મેળવી રહ્યા છે. આ શક્ય બન્યું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનને પગલે. પ્રધાનમંત્રી શ્રીના યશસ્વી નેતૃત્વ અને દિશા દર્શનમાં દેશમાં આરોગ્ય સેવાઓ નવી ક્ષિતિજોને આંબી રહી છે. તેમના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે હોલિસ્ટિક અપ્રોચ સાથે સામાન્ય માનવી અને વિશેષતઃ માતાઓ અને બાળકોને ઉત્તમ પોષણ મળે, સ્વસ્થ જીવનશૈલી સાથે સુદૃઢ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ મળે એ હેતુથી અનેકવિધ આરોગ્ય યોજનાઓ અમલી બનાવી છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ છે આયુષ્માન ભારત યોજના. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે બીમારીની સાથે બીમારી ઉપર થતા ખર્ચના ભારણને ઓછો કરવો, જેથી દરેક વ્યક્તિ ઓછી કિંમતે ઉત્તમ આરોગ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકે અને स्वस्थ जीवन जीवे. भाइयों और बहनों, हमारी सरकार का प्रयास है कि बीमारी कम हो, साथ ही बीमारी पर होने वाला खर्च भी कम हो. इसलिए हम आयुष्मान भारत योजना लेकर आए हैं, जिससे लोगों पर पड़ने वाला बोझ कम हुआ है. आपके पास एक कार्ड होगा तो कोई आपको इलाज के लिए मना नहीं कर पाएगा, पैसे नहीं मांग पाएगा. और ये हिंदुस्तान में कहीं पर भी आपको तकलीफ हुई और वहां की अस्पताल में जाके ये मोदी की गारंटी दिखा देना, उसको वहां भी आपको इलाज करना होगा. सार्वत्रिक आरोग्य संभाळ साकार करवा माटे आ योजना अंतर्गत आरोग्य અને સુખાકારી કેન્દ્રો, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત ડિજિટલ મિશન, પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન આ ચાર મુખ્ય આધાર સ્તંભ રાખવામાં આવ્યા છે. જેમાંનો પ્રથમ સ્તંભ એટલે આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો. આ કેન્દ્રો પરથી
લોકો નિદાન સેવાઓ સાથે ટેલિકન્સલ્ટેશન, યોગ, મેડિટેશન, ઝુમ્બા સહિત આવશ્યક દવાઓ નિઃશુલ્ક પ્રાપ્ત કરી રહ્યા છે. આયુષ્માન ભારત હેઠળનો બીજો ઘટક યોજનાના સાર્વત્રિક અને સર્વસમાવેશી આરોગ્ય સંભાળના ઉદ્દેશ્યને સાકાર કરવાનો છે, જે માટે પ્રધાનમંત્રીશ્રીએ ભારતવાસીઓને 23 સપ્ટેમ્બર 2018ના રોજ આપી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોजना प्रधानमंत्री जन आरोग्य योजना. अगर दुर्भाग्य से आपके जीवन में बीमारी का दुष्चक्र आया तो आपको भी देश के धनी आदमी जिस प्रकार से आरोग्य की सेवा प्राप्त कर सकते हैं, अब मेरे देश के गरीब को भी वही सेवाएं उपलब्ध होनी चाहिए. આ યોજના અંતર્ગત પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી લેવલે હોસ્પિટલાઇઝેશન માટે દર વર્ષે સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ 2011ના ડેટા અનુસાર ગરીબ, વંચિત અને શહેરી કામદાર પરિવારોની વ્યાવસાયિક શ્રેણીમાં સામેલ પરિવારોને કુટુંબ દીઠ ₹10 લાખ સુધીનું કવરેજ પ્રદાન કરવામાં આવે છે, જેમાં કુટુંબના સભ્યોની સંખ્યા તથા વ્યક્તિની ઉંમર પર કોઈ મર્યાદા સામેલ નથી. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં હું એડમિટ થયો તો મારો બ્લડ ટેસ્ટ, સોનોગ્રાફી વગેરે બીજા 2-3 રિપોર્ટ હતા. મારી એટલી પરિસ્થિતિ નબળી હતી કે આજે હું બહાર ગયો હોત તો પૈસા વધારે થાત, પણ મારી પાસે આપણે પીએમજય કાર્ડ હતું, આયુષ્યમાન કાર્ડ, એના લીધે મારે અહીં ગાડી બધું સારવાર ફ્રીમાં થઈ છે. અને આજ આયુષ્યમાન કાર્ડમાં મારા 50-60 હજાર બચેલા અને ઉપરથી મને ₹300 બી આપેલા આવવા જવાનું ભાડું. હું ભારત સરકાર, ગુજરાત સરકાર અને આયુષ્યમાન યોજના કાર્ડનો આભારી છું. ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. પ્રધાનમંત્રી શ્રી દ્વારા શરૂ કરાયેલી જનહિતલક્ષી આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી પોતાની કહાની પોતાની જ જુવાનીમાં જણાવતા કહે છે કે મને 2022માં કેન્સરની બીમારી થયેલી. એમાં હું હોસ્પિટલ ગયેલો, ત્યાં મને ખબર પડી કે અહીંયા આયુષ્માન કાર્ડ ચાલે છે. એ કાર્ડ ઉપર હું આ બીમારીની ઈલાજ કરાવેલી. તે ઈલાજ મારે ફ્રીમાં થયેલો. ₹2 લાખ સહાય મોદી સાહેબ તરફથી મને મળી. विकसित भारत का सपना मैं अब ना रुकने वाला हूं. મોદીની ગેરંટી, દરેક ગરીબનો નિઃશુલ્ક ઇલાજ. ગુજરાતમાં 2 કરોડ લોકોને 10 લાખ સુધીનું વીમા કવચ, મફત સારવાર. આવો તમામ લાયક નાગરિકોને આયુષ્માન કાર્ડ સુપ્રત કરી 100% સિદ્ધિ મેળવીએ. આપણો સંકલ્પ વિકસિત ભારત. ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. ગંભીર બીમારીઓ દરમિયાન પણ દવાઓ, નિદાન સેવાઓ, ડોક્ટરની ફી, રૂમ ચાર્જ, સર્જન ચાર્જ, ઓટી અને આઈસીયુ ચાર્જ સહિત સારવાર સંબંધિત તમામ ખર્ચ પીએમજય હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આજે દેશ સહિત ગુજરાતના અનેક લોકો માટે પીએમજય આશીર્વાદરૂપ બની છે. ગુજરાતમાં છેક છેવાડાના ગામો સુધી સ્વાસ્થ્યની અત્યાધુનિક સુવિધાઓ મળી રહી છે. આજે રાજ્યમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓથી લઈને રેફરલ અને સુપર સ્પેશિયાલિટી સેવાઓ, ડાયાલિસિસ સેન્ટરોથી લઈને નિઃશુલ્ક 108 એમ્બ્યુલન્સ સેવા, મેડિકલ કોલેજોથી લઈને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જેવી વિવિધ સવલતો ઉપલબ્ધ છે. देश भर में आयुष्मान योजना के तहत अस्पतालों में करीब 5 करोड़ गरीबों का इलाज हो चुका है. अगर आयुष्मान भारत का कार्ड नहीं होता तो इन गरीबों को 1 लाख करोड़ रुपए से ज्यादा खर्च करके बीमारी का उपचार करना पड़ता. कितने परिवार ऐसे होंगे जिन्हें इलाज करवाने के लिए अपना घर, अपनी खेती शायद बेचना पड़ता. लेकिन हमारी सरकार ऐसे हर मुश्किल मौके पर गरीब के साथ खड़ी नजर आई है. 5 लाख रुपए का
ये आयुष्मान योजना गारंटी कार्ड गरीब की सबसे बड़ी चिंता कम करने की गारंटी है। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દરેક માટે સરળ સ્વાસ્થ્ય સેવા સુનિશ્ચિત કરી રહી છે, ત્યારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને મુખ્યમંત્રી અમૃતમ માં યોજના સાથે જોડીને ગુજરાત સરકાર રાજ્યની પ્રજા માટે સ્વસ્થ, નિરામય અને દીર્ઘાયુ જીવન સુનિશ્ચિત કરી રહી છે. નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાત નિરામય નિરોગી બને, નાનામાં નાનો માણસ શ્રેષ્ઠ સારવાર મેળવી શકે, એના માટેના સરકાર હર હંમેશ પ્રયત્ન કરી રહી છે. પ્રધાનમંત્રી શ્રીએ તેમના ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં ગરીબ નાગરિકોને તબીબી સારવાર તથા માંદગીના ભારે ખર્ચમાંથી બચાવવા માટે વર્ષ 2012માં મુખ્યમંત્રી અમૃતમ માં યોજના શરૂ કરી હતી, જે બાદ વર્ષ 2014માં આ યોજનાનો વ્યાપ વધારતા કુલ 4 લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા પરિવારોને આવરી લેવામાં આવ્યા. આ સાથે અન્ય કેટલાક જૂથોને પણ સમાવાયા બાદ મુખ્યમંત્રી અમૃતમ માં યોજના બની મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ માં યોજનાના સમન્વયથી ગુજરાતમાં આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય શરૂ થયો છે. પીએમજેવાય માં યોજનાના કારણે અને હવે જ્યારે આનો લાભ બમણો થઈ ગયો છે અને જે ઇન્સ્યોરન્સ કવર 10 લાખ સુધી થઈ ગયું છે, જિલ્લાના તમામ નાગરિકો માટે અને ખાસ કરીને જે વંચિત કેટેગરી છે આને માટે ખૂબ જ એક હેલ્પિંગ હેન્ડ તરીકે આ કામ કરે છે, ખૂબ જ આને ક્રાઇસિસ પરિસ્થિતિમાં મદદ કરે છે. છેલ્લા 1-1.5 વર્ષમાં અમે ખાસ ઝુંબેશના ભાગરૂપે તમામ સગર્ભા માતાઓ, તમામ લેક્ટેટિંગ મધર્સ, તમામ એડોલેસન્ટ ગર્લ્સના સાથે સાથે સમાજના આ વર્ગો જે વંચિત કહેવાય છે અથવા આ વર્ગો જેને વધારે ફોકસની, વધારે ગવર્મેન્ટના અટેન્શનની જરૂરત હોય છે, આ તમામ વર્ગો ઉપર અમે કામ કરવાનું શરૂ કર્યું છે. જિલ્લાના તમામ ગંગા સ્વરૂપા બહેનોને, જિલ્લાના તમામ ઓલ્ડ એજ હાઉસીસમાં રહેતા વૃદ્ધજનોને, જિલ્લાના તમામ અનાથ બાળકોને, તમામ વાલી દીકરીઓને આ યોજનામાં સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે પણ ગવર્મેન્ટ હોસ્પિટલ નજીક ના હોય અથવા પ્રાઇવેટ હોસ્પિટલ આને નજીક હોય, પોતાના ફેમિલી ડૉક્ટર્સ પ્રાઇવેટ હોસ્પિટલમાં હોય, તો આ ડૉક્ટર્સને હવે બેહિચક વગર પૈસાનો સંકોચ કિએ આ લોકો પોતાનો ઇલાજ કરાવી શકે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય માં યોજના હેઠળ લાભ લેવા ઈચ્છતા લોકો પાસે આયુષ્માન કાર્ડ હોવું આવશ્યક છે. આયુષ્માન કાર્ડ પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ વ્યક્તિનું નામ અને તેમના પરિવારના સભ્યના નામ નિયત માપદંડ ધરાવતા સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ 2011ની યાદીમાં હોવા જરૂરી છે. ત્યારબાદ આયુષ્માન કાર્ડ બનાવવા માટે નિયત દસ્તાવેજો લઈ વ્યક્તિએ જિલ્લા સરકારી હોસ્પિટલ, એસડીએચ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે અથવા યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલમાં નિયત દસ્તાવેજો આપીને આયુષ્માન કાર્ડ બનાવી શકશે. યોજનાનો લાભ લેવા માટે આયુષ્માન કાર્ડ બતાવવું ફરજિયાત છે. મારું મુખ્ય કામ અહીંયા દર્દીઓને સાચી સલાહ આપી, સાચું માર્ગદર્શન આપી આયુષ્માન કાર્ડ બનાવવાનું છે. કાર્ડ બનાવવા સાથે સાથે તેમનું ક્લેમ રજીસ્ટર કરી ડિસ્ચાર્જ કરવાનું પણ છે. રજૂ કરાયેલા ઉક્ત દસ્તાવેજોના આધારે પ્રધાનમંત્રી આરોગ્ય મિત્રની ઓળખની ઓનલાઈન ચકાસણી મેળવીને વ્યક્તિને આયુષ્માન કાર્ડ સુપ્રત કરે છે, જે બાદ કાર્ડ મેળવીને વ્યક્તિ પીએમજય યોજનાના લાભ કોઈ પણ એમપેનલ્ડ હોસ્પિટલમાંથી નિઃશુલ્ક સ્વાસ્થ્ય સારવાર મેળવે છે. પીએમજે મા યોજનામાં જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે દરરોજના 30થી વધારે લાભાર્થીઓને સારવાર મળે છે. તેની અંદર નાની એવી બીમારીઓમાં જેવી કે એનઆઈસીયુમાં બચ્ચાઓને દાખલ કરવાના હોય, બાળકોને જો કોઈ પણ બાળક 700 ગ્રામ કે 200 ગ્રામથી ઓછું બી બાળક જન્મેલું હોય અને તેને સારવાર આપવાની હોય તો એનઆઈસીયુમાં બાળકને સારવાર ફ્રી ઓફ કોસ્ટમાં પીએમજે મા યોજનામાં આપવામાં આવે છે. આજે ગુજરાતના કુલ 2 કરોડથી વધુ લોકો ઉત્તમ સ્વાસ્થ્યનું એટીએમ કાર્ડ એટલે કે આયુષ્માન કાર્ડના ધારક છે. પીએમજય કાર્ડ ઇસ્યુ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે.
પ્રધાનમંત્રી શ્રી દ્વારા શરૂ કરાયેલી જનહિતલક્ષી આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી પોતાની કહાની પોતાની જ જુબાનીમાં જણાવતા કહે છે કે મને 2022માં કેન્સરની બીમારી થયેલી, એમાં હું હોસ્પિટલ ગયેલો. ત્યાં મને ખબર પડી કે અહીંયા આયુષ્માન કાર્ડ ચાલે છે. એ કાર્ડ ઉપર હું આ બીમારીની ઈલાજ કરાવેલી. તે ઈલાજ મારે ફ્રીમાં થયેલો. 2 લાખ રૂપિયા સહાય મોદી સાહેબ તરફથી મને મળી. विकसित भारत का सपना मैं अब ना रुकने वाला हूँ. મોદીની ગેરંટી દરેક ગરીબનો નિઃશુલ્ક ઇલાજ. ગુજરાતમાં 2 કરોડ લોકોને 10 લાખ સુધીનું વીમા કવચ, મફત સારવાર. આવો તમામ લાયક નાગરિકોને આયુષ્માન કાર્ડ સુપ્રત કરી 100% સિદ્ધિ મેળવીએ. આપણો સંકલ્પ વિકસિત ભારત. गुजरात का था, गुजरात का था. રાજ્યમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત વર્તમાનમાં 1705 સરકારી, 792 જેટલી ખાનગી તેમજ 18 કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત એમ કુલ 2515 હોસ્પિટલ એમ પેનલ્ડ છે. આ હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી આયુષ્માન મિત્ર ઉપલબ્ધ હોય છે, જે લાભાર્થીને સારવાર સમયે માર્ગદર્શન પૂરું પાડે છે અને તેમને મદદરૂપ થાય છે. આ યોજનાનું સામાન્ય નાગરિકોને ખૂબ સારો લાભ મળી શકે તે માટે હોસ્પિટલ દ્વારા અલગ ડેડિકેટેડ રજિસ્ટ્રેશન ડેસ્ક રાખેલ છે અને તેમાં ક્લેમ અને ક્લેમને લગતા તમામ વિગતો સાથેનું ડોક્યુમેન્ટેશન સાથે વિગતો રજૂ કરવામાં આવે છે. આ યોજનામાં હોસ્પિટલમાં દાખલ થનાર કે ઓપીડીમાં આવતા પેશન્ટોને એનાથી માહિતગાર કરવામાં આવે છે અને પીએમજે યોજનાના કાર્ડ સંબંધિતની ક્વેરીનો બી તાત્કાલિક નિકાલ આવી શકે તે માટેની પણ અલગ ડેસ્ક મારફત સુવિધા કરેલ છે. સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા જનસામાન્ય માટેની આ આરોગ્યલક્ષી યોજના અંતર્ગત એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો. સર્વસામાન્યના હિતમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા યોજના હેઠળની ₹5 લાખની કુટુંબ દીઠ સહાય વધારીને ₹10 લાખ કરવામાં આવી છે, જેને પગલે લાભાર્થી પરિવારો પોતાની પસંદગીવાળા સરકારી તથા ખાનગી સંલગ્ન હોસ્પિટલમાંથી ₹10 લાખ સુધીની ગુણવત્તાયુક્ત સારવાર નિઃશુલ્ક મેળવી રહ્યા છે. આ યોજના અંતર્ગત ખેડા જિલ્લામાં 90 જેટલા હોસ્પિટલ્સ, જેમાં 76 સરકારી હોસ્પિટલ્સ છે અને 14 ખાનગી ઇમ્પેનલ્ડ હોસ્પિટલ્સ છે, જેમાં કોઈ પણ દર્દી જે પીએમજેવાય કાર્ડ ધરાવતા હોય આ ત્યાં જઈને ક્લેમ રજિસ્ટર કરાવીને બધા જ એમનો ડોક્યુમેન્ટ્સ આપીને વિનામૂલ્યે સારવાર લઈ શકે છે. અને મારી બધા લોકોને વિનંતી છે, તમામ બીપીએલ કાર્ડ હોલ્ડર્સ, જે લોકોની આવક મર્યાદા 4 લાખથી ઓછી છે અને સિનિયર સિટીઝન્સ જે 6 લાખથી ઓછી આવક મર્યાદા ધરાવે છે, આ બધા જ લોકો પીએમજેવાય કાર્ડનું નજદીકના આરોગ્ય સેન્ટરમાં જઈને પોતાનો કાર્ડ કાઢી શકે છે. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી લેવલની ગંભીર બીમારીની સાથે હૃદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સહિતની અન્ય જટિલ પ્રકારની સર્જરીઓ માટે આયુષ્માન ભારત મા કાર્ડના લાભાર્થીઓને કેશલેસ સારવાર પ્રાપ્ત થઈ રહી છે. હાલ અમારા જિલ્લાની અંદર લગભગ 2,26,909 જેવા અત્યારે ફેમિલીઝને અમે પીએમજે કાર્ડમાં સામેલ કર્યા છે. અમારા જિલ્લાની અંદર 18 હોસ્પિટલ છે જેમને અમે પીએમજે યોજના હેઠળ એમ્પેનલ કર્યા છે અને હજી અમારે 6 હોસ્પિટલ ઓર એમ્પેનલમેન્ટની પ્રક્રિયામાં છે. એટલે આખા જિલ્લાની અંદર અમારા દરેક તાલુકાની અંદર પીએમજેના હોસ્પિટલ એમ્પેનલ કરવામાં આવેલા છે. ઘણા બધા એવા દર્દી છે જે બહુ આર્થિક રૂપથી નબળા હતા, લેકિન એમને આપણે બાયપાસથી કરી કિડનીની તકલીફ, બીજી મોટી મોટી જે બીમારીઓ હતી એમની સારવાર મળી છે. અને હવે તો રાજ્ય સરકાર તરફથી આ યોજના હેઠળ 10 લાખ સુધીનો પરિવારને કવર મળે છે. તો એકાંતરે જોવા જઈએ તો આ સરકારશ્રીની જે પહેલ છે પીએમજે કાર્ડ એ ખૂબ જ સારી છે અને પ્રજાને આઉટ ઓફ પોકેટ જે ખર્ચ છે એમાં ખૂબ જ ઓછો કરવામાં મદદ મળી છે. એટલે આ યોજનાનો લાભ અમારા જિલ્લા અને રાજ્યની અને દેશની જનતા
લે એની હું અપીલ કરું છું. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને હોસ્પિટલો ખાતે સારવાર હેતુથી આવવા જવા માટે ભાડા પેટે કુલ ₹300 ચૂકવવામાં આવે છે. જ્યારે વાત આવે રાજ્યના નાગરિકોને સરકારી યોજનાઓના લાભ પહોંચાડવાની, ત્યારે ગુજરાત હર હંમેશ દેશમાં મોખરે રહે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત નોંધાયેલા દાવાની ચૂકવણી એટલે કે ક્લેમની રકમ બાબતે આપણું ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. મહેસાણા જિલ્લામાં PMJમાં અંતર્ગત જો અમારી કામગીરીની વાત કરીએ તો અમે લોકોએ 9 લાખ કરતાં વધારે કાર્ડ કાઢી નાખ્યા છે અને તમામે તમામ PMJYના જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને જે અમે એનરોલમેન્ટની જે અમારી કામગીરી છે અત્યારે પૂરજોશમાં ચાલે છે. અમે લોકો રાજ્યમાં પ્રથમ ક્રમાંકે હતા. 9 લાખનો ટાર્ગેટ હતો. 9 લાખનો ટાર્ગેટ અમે પૂરો કરેલ છે અને અત્યારનો જે અમને નવો ટાર્ગેટ મળ્યો છે એ પ્રમાણે પણ અમે રાજ્યમાં અગ્રેસર છીએ. આ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાતે પ્લેટિનમ સ્કોચ એવોર્ડ, CSI નિહિલન્ટ પ્રશાસન પુરસ્કાર, જેમ્સ ઓફ ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ, કેશલેસ એન્ડ પેપરલેસ એક્સેસ એવોર્ડ, બેસ્ટ અફોર્ડેબલ હેલ્થ કેર ઇનિશિયેટિવ પુરસ્કાર જેવી વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી છે. તંદુરસ્ત શરીરને સુખી જીવનનું પ્રથમ સોપાન ગણવામાં આવે છે, ત્યારે સર્વસમાવેશી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આજે ગામે ગામના લોકો સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડવાની સાથે સાથે તેમને આર્થિક ભારણની ચિંતાથી પણ મુક્ત કર્યા છે. જનસામાન્ય માટે આરોગ્યલક્ષી નીતિઓ અને યોજનાઓ ઘડી તેનો પરિણામલક્ષી અમલ કરીને સામાજિક જવાબદારીનું વહન કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર સુપેરે કરી રહી છે. કહેવાય છે ને કે જ્યારે વાત સ્વાસ્થ્યની હોય ત્યારે કોઈ બાંધછોડ ન કરાય. ત્યારે ભારતના કોઈ પણ નાગરિકને ગંભીર બીમારી જેવા કપરા સમયે પણ ચિંતા ન કરવી પડે તેની જવાબદારી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ PM જય થકી પોતાના શિરે લીધી છે. इस देश में कभी भी किसी गरीब को 5 लाख रुपया की गारंटी किसी ने नहीं दी. ये मेरे गरीब परिवारों के लिए ये भाजपा सरकार है, ये मोदी है जो आपको 5 लाख रुपए की गारंटी का कार्ड देता है. આ જવાબદારીના નિર્વહન માટે પ્રધાનમંત્રી શ્રી સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ગુજરાત ખભેથી ખભો મિલાવીને રાજ્યના લોકો માટે સુનિશ્ચિત કરી રહી છે એક સ્વસ્થ, સમર્થ, સુરક્ષિત અને નિરોગી આવતીકાલ. પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના આજે લાખો પરિવારના સભ્યો માટે સુરક્ષા કવચ સાબિત થઈ રહી છે અને સાથે જ દરેક જરૂરિયાતમંદને આયુષ્યમાન ભવ, દીર્ઘાયુ ભવના આશીર્વાદ આપી રહી છે. સર્વે સંતો નિરામયા. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ગમીરવંતુ ગુજરાત વિધ વિધ ઉપલબ્ધિની ગાથા ગાય